વારંવાર ધારાસભ્યો રજૂઆત કરે છે કે તેમનું અધિકારીઓ સાંભળતા નથી। જ્યારે ધારાસભ્યોનું અધિકારીઓ ના સાંભળે તો પછી નગરપાલિકાના પ્રમુખનું તો ક્યાંથી જ સાંભળવાના। નગરપાલિકાના પ્રમુખ ફરિયાદ કરી રહ્યા છે કે તેમનું અધિકારી સાંભળતા નથી અને તેઓ હવે અધિકારીનો બરાબરનો ઉધડો લઈ રહ્યા છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે ગુજરાતભરના ભાજપના અનેક ધારાસભ્યો જોયા, ઘણા બધા એવા ધારાસભ્યો જે ખુલીને ભાજપ સામે બોલ્યા। તેમણે કહ્યું કે અમારું અધિકારીઓ સાંભળતા જ નથી, તેમની મનમાની ચાહે તે જે ઈચ્છે તે જ કામ કરે છે। અમે વારંવાર ટકોર કરીએ, પત્રો લખીએ મુખ્યમંત્રીને, છતાં અધિકારીઓ અમારું સાંભળતા નથી અને અમને ગાંઠતા જ નથી, તેવું ધારાસભ્યો કહી રહ્યા હતા। ત્યારે હવે સુરેન્દ્રનગરમાંથી નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞા પંડ્યા કહી રહ્યા છે કે તેમનું અધિકારીઓ સાંભળતા નથી, તેવો કિસ્સો સામે આવ્યો છે। જીજ્ઞા પંડ્યાના વોર્ડમાં પાણી ભરાઈ ગયા, જે ગટરોના પાણી છે તે 400થી વધારે ઘરોમાં પાણી ભરાઈ ગયા। છેલ્લા 15 દિવસથી તેમના વિસ્તારની આ હાલત છે। ત્યારે નગરપાલિકાના પ્રમુખ જે છે તે અધિકારીનો ઉધડો લેતા શું કહી રહ્યા છે તે જોઈએ। તમે પરિસ્થિતિ જુઓ, આ પબ્લિકને આવી રીતના રાખવાની તમારે, તમે કરાવું ક્યાંની તમારી મોટા ઉપરનો લઈ જાઓ, ઉપરનો લખેલું અને આખા ગામમાં કેવું પાણી ભરેલું ખબર તમને? આની જવાબદારી કોની? એમને કરાવું છું તમારી જવાબદારી કોની આમાં? અરે નો હોય તો તમને 15 દિવસથી કહીએ છીએ। શું બરાબર? પબ્લિકને મારે હેરાન થવા દેવાનું? બધા તહેવારમાં બધાના ઘરમાં રહી ગયા કે તહેવારમાં શું કરાવો મને કહો ને પહેલા। એટલે હજી તમારે મળ્યું જ નથી? તમે ક્યાં છો? ઈકો અહીંયા આવો પેલા। હા તો આવો અને ત્યાંથી ગાડી મોકલું લેવા। ના સવારે નહીં, અમે બધા અહીં બેઠા જ છીએ, આવી જાઓ। તમે કોન્ટ્રાક્ટ રાખો ને પછી। અહીં સવાલ આ નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞા પંડ્યાને પણ કરવા માંગીશ કે છેલ્લા 15 દિવસથી જો તમારા વિસ્તારમાં 400 કરતાં પણ વધારે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તો તમે ક્યાં હતા? તમે ક્યાં ગયા હતા? તમારા વિસ્તારના લોકો જ્યારે 15 દિવસથી આ ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા તો તમે આજે કેમ જાગ્યા? તમે અધિકારીને પહેલા પણ ટકોર કરી શકતા હતા। માન્યું કે તમારા સુધી વાત નહીં પહોંચી હોય, 2 દિવસ 5 દિવસ, 6, 7મા દિવસ સુધી તો તમારા સુધી વાત પહોંચી હશે ને? તો 15 દિવસ પછી તમારે અધિકારીને ખખડાવવાની જરૂર કેમ? તમે પહેલાં કહી શકતા હતા। અને આ મોબાઈલ ઉપર જોડથી જ્યારે ભીડ ભેગી થાય છે ત્યારે તમે દેખાડો કરી રહ્યા છો। શું આ દેખાડો છે કે ખરેખર જીજ્ઞા પંડ્યા કાર્યવાહી કરવા માંગે છે? તેમના વિસ્તારના લોકો જે ત્રાહિમામ પોકારી ગયા છે તેમની સમસ્યાનો હલ ખરેખર જીજ્ઞા પંડ્યા લાવવા માંગે છે? ખેર, જીજ્ઞા પંડ્યા જ જાણે કે તે ખરેખર હલ લાવવા માંગે છે કે પછી આ દેખાડો કરી રહ્યા હતા જ્યારે ત્યાં મીડિયાવાળા લોકો હતા। 4 નંબર વોર્ડમાંથી 8 લોકો ચૂંટાઈને મત આપીને એમને લાવ્યા છે અને છતાં એ લોકોને જવાબ નથી દઈ રહ્યા। તમે જોઈ શકો છો, આ જો આ છોકરીને ડેન્ગ્યુ મચ્છર, આ જો આ બિચારીને જો તમે બાળકને, નાની છોકરીને બરોબર આવી હાલાકીમાં ભોગી રહ્યા છે। અને આમાં કંઈકના બિચારા નાના બાળકો, બાલ બચ્ચા, આમાં કંઈ પણ થાય તો એની જવાબદારી નગરપાલિકા પ્રમુખશ્રીની રહેશે। તમે આ લાઈવ જોઈ શકો છો, ઘરમાં ગટરોના પાણી ઘૂસી ગયા છે। આ લોકો બિચારા પોતે મોટરું મૂકીને પોતાની ઓલે હિસાબે આ લોકો બિચારા બહાર કાઢે છે પાણી, બરોબર। આ તમે જુઓ, સારા ઘરના વ્યક્તિઓ જે માણસોને 5-5 ટ્રમથી ચૂંટાઈને લાવે છે, જે જીજ્ઞાબેન પંડ્યા। અને જો વાત અધિકારીની કરવામાં આવે તો આમ પણ વારંવાર જ્યારે ધારાસભ્યો પોતે ધારાસભ્ય છે છતાં કહી રહ્યા છે કે અધિકારીઓ બેફામ બની ગયા છે, તેમને ગાંઠતા નથી,
તો આ તો નગરપાલિકાના પ્રમુખ કહેવાય. તંત્ર પર અહીંયા ઘણા સવાલો ઊભા થાય છે. અહીં તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઊભા થાય છે. કેમ તંત્ર અહીંયા કચાશ ક્યાં મૂકે છે? કેમ આવા જે અધિકારીઓ છે તેમને વારંવાર આવા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે? જે અધિકારીઓ દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે, જેમને ભાડ પણ નથી કે તેમને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમના વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ ગંદકીથી, છતાં આવા લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. ખેર, તમને શું લાગે છે જીજ્ઞા પંડ્યાએ જે અધિકારીઓને ખખડાવ્યા તે ખરેખર એ તંત્રની તેઓ કામગીરી તેમના વિસ્તાર માટે કરવા માંગતા હતા? તેમના વિસ્તારના લોકોની સમસ્યા દૂર કરવા માટે તેમણે અધિકારીને ખખડાવ્યા કે પછી માત્ર દેખાડો કરવા? તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.